આંચકો ગઈકાલ રાતથી સવાર સુધીમાં એક બાદ એક આંચકા આવી રહ્યા છે તો ગીર સોમનાથ તાલાલામાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં 9 આંચકા આવ્યા છે। ગીર સોમનાથના તાલાલામાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે। જો કે તીવ્રતા તેની ઓછી છે, જેના કારણે કોઈ નુકસાનીના સમાચાર નથી, પરંતુ ત્યાંના લોકો ડરેલા છે, કારણ કે એક બાદ એક સતત ત્યાંના ભૂકંપ અને ધરતીમાં કંપન આવી રહ્યું છે। તો તાલાલામાં રાત્રે ફરી 2 ભૂકંપના આંચકા 11:55 2 આંચકા આવ્યા હતા। છેલ્લા 24 કલાકમાં 9 આંચકા અનુભવાયા છે। ધાવા, સુરવા, હડમતિયા, માધુપુર સહિતના વિસ્તારોમાં આ આંચકા અનુભવાયા છે। સુરતમાં જીમના ફિટનેસ ટ્રેનર પર જીવલેણ હુમલો થયો છે। અલથાણ વિસ્તારની આ ઘટના છે। અજાણ્યા શખ્સોએ ટ્રેનર સાથે કરી છે મારામારી। તો મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ફિલ્મી ઢબે માર મારતા નાસભાગ મચી ગઈ। અજાણ્યા શખ્સો અન્યને મારવા આવ્યા હતા અને જીમ ફિટનેસ ટ્રેનર ઝડપે આવી ગયો અને અંગત અદાવતને લઈ મારવા આવ્યા હતા। તો અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા। કોણ હતા આ શખ્સો તેની તેમને જાણ નથી। ખટોદરા પોલીસે તપાસ આરંભી છે। અજાણ્યા શખ્સોની ધરપકડના ચક્રો પણ ગતિમાન કર્યા છે। આ અંગે વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, મારામારીની આ જે ઘટના બની છે, આરોપીઓ કોણ છે તે અંગે કોઈ ખ્યાલ આવ્યો છે? પોલીસ શું કરી રહી છે? બિલકુલ સંજય, સુરતના અલથાણ વિસ્તારની આ ઘટના છે। જીમ માટે ફિટનેસ માટે આવતા એક યુવકને મારવા 3 થી 4 લોકો પહોંચ્યા હતા। જો કે યુવક ના મળતા આ તમામ જે લોકો આવ્યા હતા હુમલાખોરોએ જીમ ટ્રેનર પર હુમલો કર્યો હતો। જો કે હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને સીસીટીવી આધારે જીમ ટ્રેનરે ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। જો કે આ હુમલાખોરો કોણ હતા તેના વિશે હજુ સુધી જાણી શકાયું નથી, પણ સીસીટીવીના આધારે ખટોદરા પોલીસે ગુનો દાખલ કરી અને હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। જી આપનો આભાર મારી સાથે જોડા બદલ। તો સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે આ ઘટના અને જે ચહેરાઓ દેખાઈ રહ્યા છે તે આધારે પોલીસ તપાસ કરી રહી છે। તો સુરતમાં સ્વનિર્ભર શાળાઓની ફી મામલે દાદાગીરી સામે આવી છે। 15 દિવસમાં ફી નહીં ભરવામાં આવે તો ઓનલાઈન શિક્ષણ બંધ કરવાની ચીમકી આપી છે। તો વાલીઓ 15 ડિસેમ્બર સુધીમાં ફી ભરે અથવા તો આર્થિક તંગીનો રિપોર્ટ આપે તેવો શાળાઓનો ફતવો છે। ખાનગી શાળાઓના નિર્ણયથી વાલી મંડળમાં પણ ભારે રોષ છે। જિલ્લા શિક્ષણ અધિકારી સમગ્ર વાતથી અજાણ છે। ખાનગી શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે ઘર્ષણ વધે તેવી પણ સંભાવના છે। તો આ અંગે વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, બાળકોના ભવિષ્યને લઈને આ સવાલ ઉભા થઈ રહ્યા છે। એક તરફ જે વાલીઓ છે આર્થિક તંગીમાં છે, બીજી તરફ સ્વનિર્ભર શાળાઓ જે છે તેમની પણ મનમાની સામે આવી રહી છે। બિલકુલ સંજય, સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે શાળાઓ અને કહી શકાય શિક્ષણ માફિયાઓની સતત દાદાગીરી સામે આવી રહી છે। ખાસ કરીને સુરતમાં ફરી એકવાર સ્વનિર્ભર શાળાઓની દાદાગીરી સામે આવી છે। 15 દિવસમાં ફી ભરવો નહીં તો વાલીઓ આર્થિક તંગીમાં છે તેવા સર્ટિફિકેટ રજૂ કરવાની જે ફતવો જાહેર કર્યો છે તેને લઈને વિવાદ સર્જાયો છે। હું સંજય, થોડા દિવસ પહેલા એક સ્કૂલ દ્વારા આ જ પ્રકારે જે બાળકોને કહી શકાય કે સ્કૂલ એલસી આપવામાં આવતી હતી, એલસીમાં તેમના ફાધર કહી શકાય કે ફી નથી ભરી શકતા તેવું રેડ શબ્દોમાં રિમાર્ક મારવામાં આવ્યું હતું, તેને લઈને પણ વિવાદ સર્જાયો હતો। જો કે તમામ વાલીઓ દ્વારા અને સરકારે જે પ્રકારે ગાઈડલાઈન જાહેર કરી છે, પણ સુરતની આ તમામ શાળા અને શિક્ષણ જગતના માફિયાઓ દ્વારા કોઈ પણ જાતની ગાઈડલાઈનનું પાલન નથી કરવામાં આવતું। પોતાની મન ફાવે તે રીતે ફતવા જાહેર કરવામાં આવે છે। જો કે આ ફતવાને લઈને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ મામલે ફરિયાદ કરવામાં આવી છે, પણ હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। જી કીર્તેશ, આપનો આભાર। તો જે રીતે સુરતમાં ઘટના બની છે તે જ પ્રકારની બાબત રાજકોટમાંથી પણ સામે આવી હતી। સ્કૂલ ફીને લઈને રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે એક મોટી જાહેરાત કરી। જાહેરાત એ છે કે જે વાલીઓએ વિદ્યાર્થીઓની ફી નથી ભરી તેમને ઓનલાઈન શિક્ષણ નહીં અપાય। રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે આ જાહેરાત કરી અને તેમણે કહ્યું કે કેટલાક વાલીઓ એવા છે કે જેઓ ફી ભરવા માંગતા નથી, સ્કૂલમાંથી આવતા ફોન પણ ઉપાડતા નથી, એટલું જ નહીં તેમને તેમના બાળકોની ફી કેમ નથી ભરવી તે અંગે પણ કોઈ ખુલાસો કરતા નથી। એટલે જ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે નક્કી કર્યું છે કે તેઓ વાલીઓના યોગ્ય જવાબની 15 ડિસેમ્બર સુધી રાહ જોશે અને જો યોગ્ય જવાબ નહીં મળે તો તેઓ આ નિયમને લાગુ કરી દેશે।
તેમણે કહ્યું કે કેટલાક એવા વાલીઓ પણ છે કે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી સત્રની ફી એપ્રિલ મહિના સુધીમાં ભરી દેવાનું કહ્યું છે અને તેમના માટે આ નિયમ નથી. તેમણે ચોખવટ કરી છે કે જે વાલીઓને ફી બાબતે મળવા નથી આવવું અને કંઈ જ નથી કહેવું તે વાલીઓ માટે જ આ નિર્ણય રહેશે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે એવો નિર્ણય લીધેલો છે કે જો 15 ડિસેમ્બર સુધીમાં પણ જો વાલી શાળા સંચાલકને મળવા માટે પણ ન આવે, યોગ્ય જવાબ પણ ન આપે અને પોતાની પરિસ્થિતિથી જે છે એ વાકેફ પણ ન કરે અને જો ભરવા માટેની ઈચ્છા પણ ન દર્શાવે તો એવા જે વાલીઓ અને વિદ્યાર્થીઓ જે છે એના માટે ઓનલાઈન એજ્યુકેશન જે છે એ બંધ કરવું. કારણ કે એ વાલી અને વિદ્યાર્થીને જો એ એજ્યુકેશન ઓનલાઈન એજ્યુકેશનની જરૂરિયાત જ ન હોય તો પછી આપવાનો કોઈ મતલબ રહેતો નથી. મહેસાણાના બહુચરાજી એપીએમસીની મતગણતરી સવારે 11 કલાકે શરૂ થશે. આ મતગણતરી ખેડૂત વિભાગની 10 મંડળીની મતગણતરી. પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ માટે પ્રતિષ્ઠાનો આ પ્રશ્ન છે. ચૂંટણીમાં હાલમાં ભાજપના 2 જૂથ આમને સામને છે તો વિઠ્ઠલ કાકા અને રજની પટેલનું જૂથ છે આમને સામને. વર્ષોથી વિઠ્ઠલ કાકા બહુચરાજી એપીએમસીના ચેરમેન છે. બહુચરાજી એપીએમસી 15 બેઠકો માટે યોજાતી હતી ચૂંટણી. વેપારી વિભાગની 5 બેઠક અગાઉ વર્તમાન ચેરમેન વિઠ્ઠલભાઈ પટેલનું જૂથ જીતી ચૂક્યું છે. મતગણતરી નક્કી કરશે એપીએમસીમાં સત્તાનું સુકાન. આ અંગે જ વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, પ્રતિષ્ઠાનું આ જંગ છે, એપીએમસીની આ જે ચૂંટણી છે તેમાં પલડું કોનું ભારે દેખાઈ રહ્યું છે અને શું અપડેટ ત્યાંથી મળી રહ્યું છે? ચોક્કસ સંધ્યા જણાવી દઉં કે હાલ બહુચરાજી એપીએમસીનું જે મત ગણતરી છે 10 બેઠકોની ખેડૂતી બેઠકોની એ ટૂંક સમયમાં શરૂ થશે. ખાસ વાત કરવામાં આવે તો આ જે ચૂંટણીઓ છે તેમાં ભાજપના જે 2 જૂથ છે તે આમને સામને છે. ખાસ કરીને જે વિઠ્ઠલ કાકા છે તેઓ જે બહુચરાજી એપીએમસીમાં છે તેમાં વર્ષોથી પ્રમુખ જે ચેરમેન હોય છે તેમાં રહી ચૂક્યા છે. તો સામે જે પૂર્વ જે ગૃહમંત્રી છે રજની પટેલનું જૂથ છે તે કહી શકાય છે હાલ જે રજનીભાઈ પટેલ છે તેમના પ્રતિષ્ઠાનો સવાલ હાલ ઉભો થયો છે કે ક્યાંક ને ક્યાંક જે આગળની જે 5 બેઠકો હતો જેમાં 4 વેપારી મંડળ અને 1 સરકારી મંડળની જે બેઠક હતી તેમાં ચોક્કસથી જે વિઠ્ઠલ કાકાનો જે વિજય થયો હતો ત્યારે હાલ જે 10 ખેડૂત વિભાગની બેઠકો છે તેના પર પ્રતિષ્ઠાનો જંગ જામ્યો છે. ટૂંક સમયમાં જ મતગણતરી શરૂ થશે અને નક્કી થશે કે ભાઈ આગામી સમયમાં ચેરમેન કોણ બનશે. જી કેતન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો રાજકોટ શહેર ભાજપનું માળખું જાહેર કરાયું છે. પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા માળખું કરવામાં આવ્યું છે જાહેર. 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી, 1 કોષાધ્યક્ષ અને 1 કાર્યાલય મંત્રી સહિત કુલ 22 લોકોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથમાં શાકભાજી માર્કેટમાં લોકોનો જમાવડો થયો છે. પ્રભાસ પાટણમાં લોકોનો જમાવડો થયો છે. શાકભાજી ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા છે. નિયમો ક્યાંય જળવાતા દેખાઈ નથી રહ્યા. તો ઘણા લોકો માસ્ક વગર દેખાઈ રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ પણ અહીં નથી જળવાતું. માસ્ક પણ નથી પહેર્યું અનેક લોકોએ. અને જે રીતે રાજ્યમાં રોજના 1500થી વધુ કેસીસ આવી રહ્યા છે, અનેક લોકો મોતને ભેટી રહ્યા છે અને આવા સમયમાં લોકોની આ બેદરકારી તેમને જ ભારે પડી રહી છે. રૂપિયાથી વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ. આવું અમે નહીં પરંતુ આંકડા કહી રહ્યા છે. બીજા રાઉન્ડમાં અંદાજે 1000 બેંક કર્મચારીઓ સંક્રમિત થયા હોવાનો ઘટસ્ફોટ થયો. રૂપિયાથી વધી રહ્યું છે સંક્રમણ. બેંક કર્મચારીઓ બન્યા સુપર સ્પ્રેડર. બેંકો બની કોરોનાનું હોટસ્પોટ. 1000 બેંક કર્મચારીઓ સંક્રમિત થયાનો ઘટસ્ફોટ. રાજ્યમાં કોરોનાની કાતિલ લહેર ચાલી રહી છે. દરરોજ 1400થી 1500 જેટલા કેસ આવી રહ્યા છે. ત્યારે કોરોનાને લઈને વધુ એક ઘટસ્ફોટ થયો છે. રાજ્યની બેંકો કોરોનાનું હોટસ્પોટ બની રહ્યા હોય એમ બીજા રાઉન્ડમાં બેંક કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. 1000 બેંક કર્મચારીઓ સંક્રમિત થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. બેંકોની શાખાઓ આમ તો કોરોના સંક્રમણનું હોટસ્પોટ બનતી જાય છે. કારણ કે બેંકોમાં વિવિધ પ્રકારના ગ્રાહકો આવતા હોય, વિવિધ વર્ગના ગ્રાહકો આવતા હોય, કેશની લેવડ દેવડ થતી હોય, ગ્રાહકોની ઇન્ક્વાયરીઓ થતી હોય
આ સંજોગોમાં બેંક કર્મચારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું ખૂબ અઘરું પડી જાય છે. તદુપરાંત ઘણી બધી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું પણ નથી અને એ અંગે લોકલ ઓથોરિટી કોઈ પગલાં પણ લેતી નથી. બેંકોમાં લોકોની અવરજવર અને રૂપિયાની લેવડ દેવડને કારણે સતત સંપર્કમાં રહેતા સંક્રમણ પણ વધ્યું હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ મહાગુજરાત બેંક એમ્પ્લોય યુનિયને બેંક કર્મચારીઓને રક્ષણ પૂરું પાડવાની માંગ કરી છે. Day 1 લોકડાઉનથી આજ સુધી લગભગ 5,000 થી 7,000 બેંક કર્મચારીઓ સંક્રમિત થયા હશે અને આજની તારીખે જોઈએ તો લગભગ આ બીજા તબક્કામાં લગભગ 1,000 કર્મચારીઓ એવા હશે કે જે કોરોનાથી સંક્રમિત થયા હશે અને ઘરે છે. લગભગ 10 થી 12 કર્મચારીઓના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આજથી અક્ષરધામ મંદિર ખુલશે. સાંજે 4 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે મંદિર. મુલાકાતીઓ માત્ર વોટર શો જ નિહાળી શકશે. બાકી તમામ જે પ્રદર્શનીઓ છે તે પણ બંધ રાખવામાં આવી છે. કોરોના કાળ આ મહામારીને જોતા બંધ રખાય છે. તો આજથી અક્ષરધામ મંદિર ખુલશે, પરંતુ મોટી સંખ્યામાં લોકોનો જમાવડો ન થાય તેને લઈને પણ ખાસ ત્યાં ધ્યાન રાખવામાં આવશે. લોકો માસ્ક પહેરીને જ જાય, હાથ સેનેટાઈઝ કર્યા બાદ જ તેઓ આગળ વધે તે પ્રકારની તમામ જે તૈયારીઓ છે તે પણ કરવામાં આવી છે. લોકોને પણ સાવચેત રહેવા માટે કહેવાયું છે. રાજકોટમાં આજથી શરૂ થશે ફાયર સેફટીની ટ્રેનિંગ. રાજકોટ મનપા દ્વારા લેવામાં આવ્યો છે નિર્ણય. ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં આપવામાં આવશે આગ બુઝાવવાની તાલીમ. આજે પ્રથમ દિવસે ખાનગી હોસ્પિટલના 24 કર્મચારીઓ તાલીમ માટે બોલાવવામાં આવ્યા છે. નિવૃત્ત ચીફ ફાયર ઓફિસર આર.કે. મહેશ્વરી આપશે તાલીમ. તો ફાયર બ્રિગેડ અને મનપાના સ્ટાફ પણ ખાનગી હોસ્પિટલના સ્ટાફને તાલીમ આપશે. તો રાજકોટમાં આગ કાંડ મામલે 3ની ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટર પ્રકાશ મોઢા, ડોક્ટર વિશાલ મોઢાની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત ડોક્ટર તેજસ કરમટાની પણ ધરપકડ કરાઈ છે. કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા જ ત્રણેયની ધરપકડ કરાઈ છે. ત્રણેયને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગુજરાત પોલીસનો વિડીયો વાયરલ થયો છે. ટીમલીના તાલે પોલીસ જવાનોનો ડાન્સ. તો સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. લોકોએ વિડીયોને પસંદ પણ કર્યો છે. ખેડૂતો માટે મુશ્કેલીનો જાણે કે કોઈ પાર જ નથી. બનાસકાંઠા અને ધોરાજી પંથકના ખેડૂતોને પાક માટે પાણી ન મળતા હવે ખેડૂતો રોષે ભરાયા છે. રાજ્યમાં સારા વરસાદ બાદ ખેડૂતોએ રવિ પાકનું વાવેતર શરૂ કરી દીધું. રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતોને આશા હતી કે કેનાલમાં નવા નીર આવશે અને પાકની ઉપજ થશે, પરંતુ એવું ન થયું. ઉપલેટા, નાની વાવડી સહિતના નાના ગામડાના ખેડૂતો હાલ સિંચાઈના પાણીની રાહ જોઈને બેઠા છે. ખેડૂતોએ રવિ પાકમાં ધાણા, જીરું, લસણ, ડુંગળી, તલ, લસણ અને ઘઉંનું વાવેતર કર્યું, પરંતુ પાકને પાવા માટે પાણી જ નથી. ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે ઉપલેટાના વેણુ અને મોજ ડેમમાં પાણી હોવા છતાં સિંચાઈ માટે પાણી નથી મળતું. કેનાલનું પાણી છોડવાનો સમય નવેમ્બર મધ્યનો હોય છે, એને બદલે આજે નવેમ્બર પૂરો થવા આવ્યો છતાંય હજી પાણી છોડવાના કોઈ અસર દેખાતા નથી. કેનાલનું સાફ સફાઈ થયેલ નથી. કેનાલનો પાણીનો સમય વહેતો જાય છે છોડવાનો, પણ હજી કોઈ જાતનું તંત્ર દ્વારા પાણી છોડવામાં કેનાલમાં આવ્યું નથી. તો બીજી બાજુ બનાસકાંઠાના માવસરી ગામમાં પાણી ન મળતા ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. છેલ્લા 1 મહિનાથી સિંચાઈ માટે પાણી ન આવતા 200 જેટલા ખેડૂતોએ કેનાલ પર જઈ અને ઢોલ વગાડી વિરોધ કર્યો અને જો હવે પાણી નહીં મળે તો કલેક્ટર કચેરી આગળ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી.
બ્રેક બાદ આપનું સ્વાગત છે। અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી। આ કહેવત અમદાવાદમાં રહેતા એક યુવાને સાબિત કરી બતાવી છે। માત્ર દેશ જ નહીં પરંતુ દુનિયામાં ગુજરાતી તરીકે ગૌરવ અપાવ્યું છે અને પોતાની કળા શૈલીથી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા। તો ચાલો જાણીએ યુવાનની કાર્યશૈલીને। હાથમાં માચિસ બોક્સ લઈ દિવાસળી પર કામ કરતો આ છે સલીમ શેખ। માત્ર 7 ચોપડી ભણેલ સલીમ શેખે પોતાની કાર્યશૈલીથી દુનિયામાં તેનું નામ પ્રખ્યાત કર્યું। સલીમ શેખના પિતા અમદાવાદના સત્તાધાર 4 રસ્તા પર ચાવી બનાવવાનું કામ કરતા અને સલીમ રોજ તેમની સાથે ધંધા પર આવતો। પિતા ગ્રાહકોને ચાવી બનાવી આપતા અને સલીમ રસ્તા પર પડેલી દિવાસળીની સળીઓ એકઠી કરતો। ધીરે ધીરે સલીમે એ જ સળીઓમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી। સલીમની આ ક્રિએટિવિટી જોઈ તેના પિતાએ તેને પ્રોત્સાહન આપ્યું અને આજે સલીમ દિવાસળીની સળીઓમાંથી અવનવી વસ્તુઓ બનાવે છે। જો ફૂટપાથ ઉપરથી વીણીને જે મેં માચિસની સળીથી આ વસ્તુ બનાવી છે તો આમાં કંઈ નવીનતા આપણે કરીએ। ત્યારથી આ બધું ચાલુ થયું 2010થી। સલીમે અત્યાર સુધીમાં નાની મોટી 200 કલાકૃતિઓ તૈયાર કરી છે, જેમાં 3000 સ્ક્રૂ સાથે 6 ફૂટની ગણપતિની મૂર્તિ પણ તૈયાર કરી છે। તો એક પેન્સિલ પર સલીમે સરદારની પ્રતિમા પણ બનાવી છે। છેલ્લા 10 વર્ષથી પોતાની કળા પાછળ મહેનત કરી રહેલા સલીમ શેખને રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ સન્માનિત કરાયા છે। સાથે જ વિદેશમાં પણ તેણે દેશ અને પોતાનું નામ રોશન કર્યું છે। પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાથી પરિવાર સરકાર પાસે થોડી મદદની ગુહાર લગાવી રહ્યો છે। એ જ ઈચ્છા છો કે વધારે નામ ઉપર જાય ને એને સરકાર બી કંઈ હેલ્પ કરે એને તો છોકરાને આગળ વધવામાં ઘણું તકલીફ ના પડે અને આગળ વધે। સલીમે અત્યાર સુધીમાં અનેક કલાકૃતિઓ તૈયાર કરી, જેમાં તેણે દિવાસળી પર પ્રધાનમંત્રી મોદીનો ફોટો તૈયાર કરી તેમને ભેટ આપ્યો। નેતાઓની સાથે તેણે કેટલાક સેલિબ્રિટીઝના ફોટો પણ તૈયાર કર્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અને વાત કરીશું હૈદરાબાદ મહાપાલિકાની ચૂંટણીની। ગ્રેટર હૈદરાબાદની કોર્પોરેશનની ચૂંટણી 150 બેઠકો પર 1122 ઉમેદવારો મેદાનમાં છે। અત્યાર સુધીમાં 50% મતદાન ક્યારેય નથી થયું। ભાજપના દિગ્ગજ નેતાઓએ અહીં પ્રચાર કર્યો છે। હૈદરાબાદમાં જે મતદારોની સંખ્યા છે તે પણ વધુ છે અને 2009માં 42.4% મતદાન થયું હતું। 2016માં 45.29% મતદાન થયું। ભાજપે 149 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે, તો ટીઆરએસે તમામ 150 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે। કોંગ્રેસે 146 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે। એઆઈએમઆઈએમે 51 બેઠક પર ઉમેદવારો ઉતાર્યા છે, તો ટીડીપીએ 106 બેઠક પર ઉમેદવારો ઉતાર્યા છે। તો પ્રતિષ્ઠાનો આ જંગ પણ છે, પરંતુ બીજેપી પહેલી વખત આટલી સક્રિયતા પણ અહીં બતાવી રહ્યું છે અને તે જ બતાવે છે કે આ વખતે શું હૈદરાબાદમાં પરિવર્તન થશે। તો હૈદરાબાદથી આપણી સાથે પ્રદીપસિંહ વાઘેલા જોડાઈ ગયા છે। કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપના ઇન્ચાર્જ છે। પ્રદીપસિંહ, શું લાગે છે આજે માહોલ અત્યારે હૈદરાબાદમાં જોવા મળ્યો છે, જે રીતે મતદાન અત્યારે થઈ રહ્યું છે, હૈદરાબાદનું ભાગ્ય બદલાશે, ભાજપ બદલશે આ ભાગ્ય? બિલકુલ, છેલ્લા 15 દિવસથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે હું હૈદરાબાદમાં કામ કરી રહ્યો છું। હૈદરાબાદની જનતાએ નક્કી કર્યું છે કે ફેમિલી પાર્ટીમાંથી બહાર લાવીને હૈદરાબાદને સાચા અર્થમાં લોકતંત્ર પ્રસ્થાપિત કરવા માટેની આ ચૂંટણી છે। ભાજપ સિવાયની જે પાર્ટીઓ છે એ માત્ર ફેમિલી માટે કામ કરતી પાર્ટી છે, એઆઈએમ હોય કે ટીઆરએસ હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક વોર્ડની અંદર જીતવા માટે મથી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં વાતાવરણ પણ ઉભું થયું છે અને લોકલ ઘણા બધા એવા ઇસ્યુ છે જે સ્થાનિક સરકારે વચનો આપ્યા પછી આજે 6 વર્ષ થઈ ગયા છે પૂરા ત્યાં નથી। ડબલ બેડ મકાન આપવાની વાત હોય એમાં પણ જનતાને ઉલ્લુ બનાવી છે। એ સિવાયના હૈદરાબાદની અંદર હમણાં પૂર આવ્યું તો હૈદરાબાદ જેવા મહાનગરપાલિકાના વિસ્તારની અંદર પૂરના પાણીને બહાર નીકળવાના રસ્તાઓ બ્લોક થઈ ગયા છે। કેમ તો કે એમઆઈએમ સાથે એમનું ગઠબંધન પાછલા બારણે છે, એટલા માટે એમઆઈએમ દ્વારા ઇનલીગલ બાંધકામ થઈ રહ્યા છે, જે વરસાદી પાણીના અવરોધ ઉભા થયા, એને લીધે હૈદરાબાદની અંદર દરેક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા। એવા સમયે સરકાર
નિસહાય થઈને માત્ર તમાશો જોવા સિવાય કંઈ કરી શકી નથી, એવા ટાઈમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ લોકો વચ્ચે રહીને લોકોને મદદ કરવાનું કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી હૈદરાબાદના ઇલેક્શનની અંદર સૌથી મોટી પાર્ટી બનીને ઉભરીને આવશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. જી જી, આ વખતે એટલે જો પહેલાની વાત કરીએ તો 50% પણ જે મતદાન નહોતું થતું, લાગે છે કે આ વખતે રેકોર્ડ પણ તૂટશે, કારણ કે જે રીતે ધુમાધાર પ્રચાર કરવામાં આવ્યો છે. વાત જો જેપી નડ્ડાની કરીએ, કેન્દ્રીય મંત્રી અમિત શાહની કરીએ, સ્મૃતિ ઈરાની, યોગી આદિત્યનાથ, તમામ જે આ મોટા ચહેરા છે બીજેપી પાર્ટીના, તેઓએ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, ધુઆધાર આ પ્રચાર કર્યો છે અને આ પ્રચાર જ બતાવે છે કે કંઈક બીજેપી અહીંયા પરિવર્તન લાવવા ઈચ્છી રહી છે અને ત્યાંની જનતામાં એ રિફ્લેક્શન પણ આપને દેખાઈ રહ્યું છે સવારથી જે વોટિંગ થઈ રહ્યું છે તે પ્રમાણે. સંધ્યાબેન, ઐતિહાસિક વોટિંગ થશે. હૈદરાબાદની અંદર 1 કરોડથી વધારે વસ્તી રહે છે, 75 લાખ વોટર છે. અહીંયા લોકસભાની 5 સીટ છે અને 24 વિધાનસભાની સીટો છે. આવડા મોટા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટી પરિવર્તન લાવવા માટે મથી રહી છે. ભાગ્યનગરનું ભાગ્ય મને સ્પષ્ટ રીતે ખુલતું દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી અહીંયા સૌથી મોટી પાર્ટી બનીને ઉભરીને આવશે. જી જી, અને એ આપના જે મુદ્દા હતા, જો આપ જીતીને આવો છો તો પછી એવા કયા પરિવર્તન છે જે ત્યાંની જનતા માટે પણ ઉત્તમ રહેશે, ને આપે જે ચૂંટણીના જે મુદ્દા પણ રાખ્યા હતા, એ પછી અમિત શાહની વાત કરીએ કે યોગી આદિત્યનાથની વાત કરીએ, તમામ લોકોએ જે મુદ્દા મૂક્યા હતા, આ મુદ્દાને લઈને આગળ આ જનતાનો મૂળ જે છે તે જોવામાં આવશે, કારણ કે હવે ત્યાં પણ ચૂંટણી નજીક આવી રહી છે. એટલે આને માનવામાં આવે કે અત્યારે આ ચૂંટણીમાં જે પરિણામ આવશે તેના આધારે આગળનું પણ ભવિષ્ય બીજેપીનું નક્કી થશે અહીંયાથી. સંધ્યાબેન, તેલંગાણાની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ આપવા નક્કી કરી નાખ્યું છે. હમણાં જ દિવાળી પહેલા અહીંયા બાય ઇલેક્શન હતું એસેમ્બલીનું દુબાગા, એ સીટ ઉપર ટીઆરએસના જે ચીફ છે ચંદ્રશેખર રાવ, જે અહીંયા ચીફ મિનિસ્ટર છે, એમના જ સૌથી સ્ટ્રોંગ બેલ્ટની અંદર ભારતીય જનતા પાર્ટી સરસ માર્જિનથી જીતી છે અને આખા તેલંગાણામાં વેવ્સ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ઉભા થઈ ચુક્યા છે. રહી વાત આ ઇલેક્શનની, તો આ ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટી એટલા માટે તાકાતથી ઉતરી છે કે કેન્દ્ર સરકારની સારી સારી યોજનાઓ હું તેલંગાણાના ગરીબ લોકો સુધી આ ટીઆરએસ ગવર્મેન્ટ પહોંચવા દેતી નથી. સપોઝ કે ગુજરાતની અંદર કે બાકી રાજ્યોની અંદર જે પ્રકારે 5 લાખનો ઇન્સ્યોરન્સ મેડિકલ ક્લેમ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે, અહીંયા ટીઆરએસ લીધે અહીંયા તેલંગાણાના ગરીબોને લાભ મળતો નથી. જી, એટલે પ્રદીપસિંહ, આપ એ જ કહેવા માંગો છો કે કેન્દ્રમાં અને રાજ્યમાં જો એક જ સરકારો હોય તો તેનો ફાયદો જનતાને મળતો હોય છે અને તે જ હેતુથી બીજેપી આગળ વધી રહી છે. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ સાથે જ હૈદરાબાદમાં વસતા ગુજરાતી પણ આપણી સાથે જોડાયા છે, પ્રકાશ પટેલ અને તપસ પટેલ આપણી સાથે જોડાયા છે. આપણે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે ત્યાંની જનતાનો મૂળ શું છે. પ્રકાશભાઈ, શું ત્યાંની જનતાનો મૂળ શું અત્યારે કહી રહ્યો છે, કારણ કે બીજેપી તો ઘણી આશ્વસ્ત છે ત્યાંના રહેતા ગુજરાતીઓને લઈને અને ત્યાંની જનતાને લઈને પણ, કારણ કે પરિવર્તન થશે તો જ તેમને એ ફાયદો પણ મળશે તેવું બીજેપી કહી રહી છે કે ફાયદો તેઓ આપવા માટે ઈચ્છી રહી છે. બરાબર છે. હેલો જી, કઈ રીતે આ વખતે ચૂંટણી અલગ કઈ રીતે લાગી રહી છે? આ વખતે બીજેપીના ધુરંધરો જે દિલ્હીમાં અવેલેબલ છે તે હૈદરાબાદમાં ઝંપલાયું છે અને તેમને પણ તેલંગાણાનું સેમીફાઇનલ કરીને ગણે છે. જી, તપસભાઈ, બીજેપીનું ભાગ્ય ચમકાવશે આ ભાગ્યનગર, કારણ કે આ મુદ્દો બહુ જોરશોરથી ઉઠાવવામાં આવ્યો નામ બદલવાને લઈને. નહીં, આજે વખતે બહુ સારો મોકો છે બીજેપીને અહીંયા પરફોર્મન્સ સારું કરવાનો, કેમ કે હમણાં જે બાય ઇલેક્શન થયા હતા અહીંયાની એક સીટમાં, એની અંદર બીજેપીએ સરપ્રાઇઝિંગલી જીત હાંસલ દર્જ કરી હતી. એટલે એના હિસાબે બીજેપીના હોપ્સ બહુ વધી ગયા છે અને જ્યાં એ જીત્યા હતા એ ટીઆરએસ નું ગઢ માનતા હતા ત્યાંના માણસો બધા. એટલે એ હિસાબે એવું લાગે છે કે અહીંયા આજે વખતે બીજેપીને ચાન્સ છે. પણ મારા હિસાબે મારું પર્સનલ ઓપિનિયન એ કહે છે કે લડાઈ ટક્કરની રહેશે, કેમ કે ટીઆરએસ અહીંયા જે પ્રમાણે વર્ષોથી કામ કરેલું છે
એને એકદમ પબ્લિક નજરઅંદાજ તો નહીં કરી શકે. હવે જોઈએ કઈ રીતે, બટ ડેફિનેટલી ધીસ ઇઝ અ એક્સાઇટિંગ બેટલ, એટલે એ તો અમને લાગે જ છે. જી, પરંતુ આને એક લિટમસ ટેસ્ટના રૂપે પણ જોવામાં આવી રહ્યો છે, કારણ કે આગળની જે ચૂંટણી આવી રહી છે, 2-3 વર્ષ બાદ જે આ ચૂંટણી આવશે તેને લઈને પણ અત્યારથી એક ગ્રાઉન્ડ આ બીજેપી તૈયાર કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. તપસભાઈ, હેલો. જી, મારો અવાજ આપનો સુધી પહોંચે છે? તપસભાઈ, મારો સવાલ એ હતો કે શું બીજેપી ગ્રાઉન્ડ તૈયાર કરી રહી છે અને જનતા તેમની તરફ કઈ રીતે આ પ્રેમ વરસાવી રહી છે? જે રીતે આજે મતદાન થઈ રહ્યું છે, આપ પણ મતદાન કરવા ગયા હશો, શું ત્યાં મતદાન કુટીર ની જગ્યાએ શું જોવા મળ્યું છે આપને? જે પોપ્યુલારિટી અત્યારે અહીંયા બીજેપીની છે એ ડેફિનેટલી પહેલા કરતા બહુ વધારે દેખાય છે પબ્લિકના અંદર. ખાસ કર જે અહીંયાના એકદમ ગામડાઓ ઇલાકો હોય કે નોર્મલ જે અહીંયાના નેટિવ માણસો હોય જેને બિલકુલ હિન્દી આવડતું ન હોય, કેમ કે બીજેપી જનરલી હિન્દી સ્પીકિંગ પાર્ટીના હિસાબે ગણાતી હતી અત્યારે આનાથી પહેલા, પણ અત્યારે ઈ લોકોના અંદર પણ બીજેપીની એક પોપ્યુલારિટી અને ખાસ કર મોદી સાહેબની જે પોપ્યુલારિટી છે એ બહુ સારી દેખાય છે. એટલે ડેફિનેટલી બીજેપીએ બહુ ગ્રાઉન્ડ કવર કર્યું છે અને ડેફિનેટલી મને એવું લાગે છે કે જી, તો કંઈક આ વખતે અલગ થશે તેવું ત્યાંની જનતા પણ કહી રહી છે, ગુજરાતીઓ પણ કહી રહ્યા છે. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હૈદરાબાદની આ જે રાજનીતિ છે, જોવાનું રહેશે કે બીજેપીનું ભાગ્ય બદલાય છે કે નહીં, ભાગ્યનગર તેનું ભાગ્ય બદલશે કે કેમ.